આજે 22 જાન્યુઆરી છે। આજે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા છે, તો એનું અમે લાઈવ પ્રસારણ જોઈએ છે। અત્યારે વાગ્યા છે 12:10 થઈ છે અને લાઈવ પ્રસારણ ચાલુ છે, તો અત્યારે અમે લોકો એ જોઈએ છીએ। અને મૈત્રી અને જીનું બંને અહીંયા રમે છે। આજે મેં રંગોળી પાડી છે। આજે અમારી સોસાયટીમાં પણ મસ્ત ફંક્શન જેવું રાખ્યું છે સાંજે બધું, તો એ પણ હું તમને સાંજે બતાવીશ એ બધું। શું છે તમારા બેને? જીનું તારું રબર તૂટી ગયું હતું, તારું રબર તું એ તૂટી ફેંકી દીધું તું। જીનું આલી દે, જીનું આલી દેવું નહીં કરવાનું, તું ડાયો છોકરો છે ને। લાઈવ પ્રસારણ ચાલુ જ છે અત્યારે, તો અહીંયા ટીવી પર લાઈવ પ્રસારણ ચાલુ જ હતું અને લગભગ 12:10 છે ને રામ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી। તો અમે બધા અહીંયા આગળ જોતા હતા, તો મૈત્રી અને જીનું પણ અહીંયા પગે લાગે છે, કારણ કે આખી અમારી સોસાયટીમાં જે અલગ જ ઉલ્લાસ હતો। બધે જ ગીત વાગતા હતા, ફટાકડા ફૂટતા હતા। પછી અમે અમારી સોસાયટીમાં નીચે આવી ગયા હતા, લગભગ 3, 3:30, 4 વાગ્યા જેવા। તો અહીંયા ગીત ચાલુ હતા, તો મૈત્રી જીનું ડાન્સ કરતી હતી, કારણ કે જે રામ સીતા અને લક્ષ્મણ બન્યા હતા અમે એમની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે રેલી કાઢવાની હતી માટે। તો અહીંયા આગળ આ લોકો જુઓ તમે ડાન્સ કરે છે, બધા જ જોઈ રહ્યા હતા આજુબાજુ। જે છોકરીઓ બની હતી એ તૈયાર થઈને આવવાની હતી અને બહાર તો કંઈ શોભાયાત્રા નથી કાઢવાની, પણ અમારા ફ્લેટમાં ને આજુબાજુથી શોભાયાત્રા કાઢવાની હતી, તો અમે લોકોની રાહ જોઈ રહ્યા હતા। પછી અમે બધા અહીંયા આગળ થોડા ફોટા પડાયા, રમ્યા અને પછી એ છોકરીઓ આવી ગઈ હતી। તો એ છોકરીઓને રામ સીતા અને લક્ષ્મણ જે બન્યા હતા, તો અહીંયા આગળ અમે ખાલી થોડુંક જ રાઉન્ડ ફર્યા હતા, તમે જોઈ શકો છો। જો એ લોકોનું આગમન થઈ ગયું છે, એ લોકોના આવ્યા પછી અમે અહીંયાથી શોભાયાત્રા કાઢી હતી। એના પહેલાં એ લોકોને તિલક કરીને સ્વાગત કર્યું હતું એ લોકોનું, અને પછી અમારા જ ફ્લેટમાં રાઉન્ડમાં આખી શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રા કાઢ્યા પછી અમે લોકો સબરી જે રીતે રામજીને બોર ચખાડ્યા હતા એ પણ ચખાડ્યા હતા। અહીંયા આગળ એક સબરી પણ બન્યા હતા, એક માજી હતા, એ પણ એનો વિડીયો નહોતી ઉતારી શકી। અને સાંજના સમયે તો અમારા ફ્લેટનું રોનક જ કંઈ અલગ હતી, આખા જ ફ્લેટમાં દીવા કર્યા હતા અને લાઇટોથી આખું ઝગમગી ઉઠ્યું હતું, આખું અલગ જ હતું। અને જ્યાં રામજીની ફોટો હતો ત્યાં આગળ તો આખું દીવડાથી શણગાર્યું હતું। મોટા અક્ષરે રામ પણ દીવાથી લખ્યું હતું, સાથિયો પાડ્યો હતો અને એના પછી આરતી ચાલુ થઈ હતી। અને જમણવાર પછી અહીંયા છોકરીઓએ થોડો ડાન્સ કર્યો હતો, નાની નાની બાળાઓએ, તો એ પણ અમે જોવા ઊભા રહ્યા હતા। અહીંયા આગળ પ્રસાદ વેચાય છે, તમે પણ પ્રસાદ લઈ લો। તો અહીંયા આગળ એ પત્યા પછી અહીંયા આગળ રાત્રે ગરબા ચાલુ થયા હતા, તો થોડી વાર બધા ગરબા રમ્યા હતા। જીનું અને મૈત્રી તમે જોઈ શકો છો અહીંયા ગરબા રમે છે, અને પછી આઈસ્ક્રીમનું વિતરણ થયું હતું। તો એ બધું આજનો દિવસ જ કંઈ અલગ હતો, દિવાળી જેવો જ માહોલ થઈ ગયો હતો, બધાને મજા આવી ગઈ હતી। તો આખું દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું હતું, તો બધા રાજી રાજી થઈ ગયા હતા।